ચેનલ તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર અને આજની આપણી બસ જર્ની રહેવાની છે આરકે ટ્રાવેલ્સમાં. જે એકદમ નવી જ બસ આવેલી છે અને અત્યારે 8 વાગવા આવી ગયા છે અને અત્યારે આપણે ગાડી પિકઅપ કરવાના ટાઈમ પર આવી ગઈ છે અને એકદમ નવી જ ગાડી છે, ફૂલ એસી વાળી ગાડી છે, તમે જોઈ શકો છો. અને આજે જ ઓપનિંગ છે ગાડીનું. તો ફાઇનલી મિત્રો તમે ગેલેરી જોઈ શકો છો, 1 નંબર ગાડીની ગેલેરી બનાવેલી છે અને ફૂલ એસી વાળી ગાડી છે. ને જે ડાબી બાજુ 2x2 ના સોફા આવેલા છે અને જમણી બાજુ સિંગલના સોફા આવેલા છે અને ફૂલ ઇન્ટેરિયર લાઇટિંગ વાળી ગેલેરી છે, તમે જોઈ શકો છો. અને સામે શ્રી રામનું ચિત્ર આપેલું છે. ફૂલ એસી વાળી ગાડી છે, તમે જોઈ શકો છો, કુલિંગ વાળી. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડાયમંડ ચોક ભાવનગર અને જ્યાં પેસેન્જરનું પિકઅપ હોવાથી ગાડી આવેલી છે અને 8:15 જેવું થઈ ગયું છે. ફૂલ એસી ગાડી છે, તમે જોઈ શકો છો, એકદમ નવી જ ગાડી છે. તો અત્યારે મિત્રો આપણે નીકળી ગયા છીએ મહિલા કોલેજથી પિકઅપ લઈને અને આપણી સાથે છે ડ્રાઈવર સાહેબ, આપણું નામ શું છે? ઓકે. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો? 22 વર્ષ. અને આપણે આરકે ટ્રાવેલ્સમાં કેટલા વર્ષથી નોકરી કરો છો? 22 વર્ષ ઉપર થયા. ઓકે. અને આરકે ટ્રાવેલ્સમાં 22 વર્ષથી નોકરી કેટલા વર્ષથી નોકરી કરો છો? આરકે ટ્રાવેલ્સમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ મહિલા કોલેજથી અને આપણે આરકે ટ્રાવેલ્સના પોતે ઓફિસના મેમ્બર છે. શું નામ છે સાહેબ આપણું? ઓકે. અને આપણે ભાવનગરમાં કેટલા વર્ષથી આપણે આરકે ટ્રાવેલ્સની કંપની છે? 30-35 વર્ષ થઈ ગયા છે આપણે ભાવનગર. ઓકે. અને આપણે ભાવનગરથી ગાડીનો ઉપડવાનો ટાઈમ શું છે? મહિલા કોલેજથી આપણે 8:30નો ટાઈમ છે. હા. પછી ત્યાંથી માધવ દર્શન જશે, પછી હા. સંસ્કાર મંડળ, હા. રામચંદ્ર મંદિર અને પછી વિરાણી સર્કલ. ઓકે. પછી અને ભગવતી સર્કલ જશે, પછી પાણી ટાંકી રિટર્ન આવશે. ઓકે. અને પિકઅપ પોઈન્ટનો ટાઈમ પણ 8:30 જેવો જ રહેશે? 8:30 સવા 8 આવજો, 8:30 ઉપડવાનો ટાઈમ છે. ઓકે. અને આપણે તમારો કોન્ટેક્ટ નંબર આપી દો ને. 8511 785454. ઓકે. અને ગમે ત્યારે તમે સોફા લખી આપજો. એની ટાઈમ કોલ કરવાનો થઈ જશે. ઓકે. એટલે મતલબમાં 24/7 એટલે ગમે ત્યારે 24 કલાકમાં તમે ફોન કરી શકો સોફા લગાવવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાવનગર આરકે ટ્રાવેલ્સની ઓફિસ, જ્યાં વિશ્વકર્મા સર્કલ આવેલી છે. અત્યારે 9:19 થઈ ગયું છે અને ગાડી થોડીક લેટ છે, આજે ઓપનિંગ છે એટલા માટે. અને આપણે પહોંચી ગયા છીએ ઓફિસમાં. પહોંચી ગયા છીએ આરકે ટ્રાવેલ્સની ઓફિસ છે ને આપણે ટ્રાવેલ્સના પોતે મેમ્બર છે. આપણે સાહેબ આ કયા સ્થળ ઉપર આવેલી છે આપણે ભાવનગરમાં? માધવ કોમ્પ્લેક્સ શાસ્ત્રીનગર, માધવ કોમ્પ્લેક્સ સામે વિશ્વકર્મા સર્કલ છે ને, તેની સામે આરકે ટ્રાવેલ્સ છે. ઓકે. અને સામે છે. આપણે અહીંયા પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે. ઉપલબ્ધ છે. અને આપણે અહીંયાથી પિકઅપ પોઈન્ટ અહીંયાથી કેટલા વાગ્યાનો હોય છે? અહીંયાથી 9 વાગ્યાનો ટાઈમ હોય છે આપણે. ઓકે. અને અત્યારે 9:22 જેવું થઈ ગયું છે અને ગાડી થોડીક લેટ છે કારણ કે ઓપનિંગ છે એટલા માટે. મિત્રો આપણી ગાડીનું પિકઅપ થઈ ગયું છે અને અત્યારે ગાડી ઉપડવાની તૈયારીમાં છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ આરકે ટ્રાવેલ્સની ઓફિસે અને 9:25 જેવું થઈ ગયું છે અત્યારે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દેસાઈનગર પ્રેસ ક્વાર્ટર અને અહીંયા ગાડીનું પિકઅપ છે, તમે જોઈ શકો છો. ગાડીમાં એકદમ નવી છે, ફૂલ એસી ગાડી છે, પિંક પેન્થર. સાઈડમાં લોગો આપેલો છે, તમે જોઈ શકો છો. આગળ જતાં તમને બતાવીની કોશિશ કરીશ, ફૂલ જોઈ શકો છો. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ નારી ચોકડી અને અહીંયા પણ ગાડીનું જોઈ શકો છો. અશોક લેલેન્ડની BS6 ગાડી સાથે તમે જોઈ શકો છો, એકદમ નવી જ ગાડી આવેલી છે. એર સસ્પેન્શન વાળી ગાડી છે. તો ખાલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નારી ગામ અને અહીંયા પેસેન્જરનું પિકઅપ હોવાથી અહીંયા ગાડીનો સ્ટોપ હોય છે 10 થી 15 મિનિટનો. અને અત્યારે વાગી ગયા છે 9:54 જેવું થઈ ગયું, એટલે 10 વાગી ગયા છે મિત્રો. તો અત્યારે હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ટોલ પ્લાઝા ને તમે ગાડી જોઈ શકો છો, ફૂલ લાઇટિંગ વાળી છે આરકે ટ્રાવેલ્સની. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાવળિયાળી ધામ અને જ્યાં નગાલકાનો ઠાકર કુંવરો આવેલો છે.
જોઈ શકો છો. અને અત્યારે વાગી ગયા છે 10:41 જેવું થઈ ગયું છે. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધોલેરા બાયપાસ અને અત્યારે વાગી ગયા છે 11 જેવું થઈ ગયું છે. અને અહીંયાથી જે ડાબી તરફ રોડ છે ધંધુકા અને અહીંયાથી જે જમણી સાઈડ એ ધોલેરા સિટીમાં અને આપણે જે વટામણ સાઈડનો રોડ છે સીધો એક્ઝેક્ટ સામેની તરફ છે. આપણી સાથે શૈલેષભાઈ આપણે રસ્તામાં કેટલા વોલ્ટ રહેવાના છે? એક જ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે વટામણ ચોકડી અને અત્યારે 12 જેવું થઈ ગયું છે. અને જે ડાબી સાઈડથી રોડ આવે છે એ આવશે બગોદરાથી અને અહીંયાથી એક્ઝેક્ટ સામે જે જાય છે ધોળકા અને આપણે જવાનું છે જમણી સાઈડ જે બોરસદ હાઈવે આવેલો છે. અને શૈલેષભાઈ આપણો જે હોલ્ટ છે એ કઈ હોટલમાં રહેવાનો છે? સહયોગ હોટલ. સહયોગ હોટલમાં આપણો જે વોલ્ટ ગાડીનો રહેવાનો છે એ જમવાનો એ સહયોગ હોટલમાં રહેવાનો છે. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા અને 12:20 જેવું થઈ ગયું છે અત્યારે.
હાલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોટલ સહયોગ અને અહીંયા આરકે ટ્રાવેલ્સની તમે ગાડી જોઈ શકો છો. આ વિડીયો ઉતારો ને સહયોગ હોટલમાં અને તમે ગાડીની બેક સાઈડ તમે જોઈ શકો બ્લેક પેન્થર આપેલું છે, જોઈ શકો છો. અને ફૂલ લાઇટિંગ વાળી ગાડી છે, ફૂલ એસી વાળી છે. BS6 અશોક લેલન્ડની BS6 ફૂલ એર સસ્પેન્શન વાળી ગાડી છે. અને હાલ આપણે છીએ સહયોગ હોટલ તારાપુર. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી અને અત્યારે 1:17 જેવું થઈ ગયું છે.
મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કરજણ ટોલ પ્લાઝા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભરૂચ નર્મદા બ્રિજ અને અત્યારે રાતના 4 વાગી ગયા છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કામરેજ ટોલ પ્લાઝા અને અત્યારે 5 જેવું થઈ ગયું